હવે વાત કરીશું જામનગરની। જામનગરમાં ચાલી રહેલી પ્રગતિ પંથ યાત્રા અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ આઈટીઆરએ સંસ્થાની મુલાકાત લીધી હતી અને તેમના આયુર્વેદ ક્ષેત્રે સંસ્થાના યોગદાન અને આધુનિક સુવિધાઓની માહિતી મેળવી હતી। રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમતગમત સંકુલનું નિરીક્ષણ કર્યું હતું। હવે આ પ્રસંગે શહેરના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ આઈટીઆરએની સંસ્થાની મુલાકાત લીધી હતી। ઇટરા અને આયુષ મંત્રાલયના સહયોગથી ચાલતા સેન્ટરની મુલાકાત લેવામાં આવી, જેમાં મારી સાથે જામનગર મહાનગરના પદાધિકારી શ્રી, વિસ્તારના કોર્પોરેટર્સ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહ્યા। ખૂબ સરસ માર્ગદર્શન। જામનગર જ્યારે આયુર્વેદનું હબ બનતું હોય અને એમાંય વર્લ્ડ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પણ આપણા જામનગર જિલ્લામાં આવેલું હોય, ત્યારે આ બેના સંયુક્ત ઉપક્રમે આખું એક પીપીટી મોડલનું પ્રેઝન્ટેશન, ઇટરા કઈ રીતના કાર્યરત છે, તેમજ ગ્લોબલ લેવલના 300 કરતાં વધારે સ્ટુડન્ટ્સ જ્યારે આપણા જામનગરના આંગણે આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા હોય, ત્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરનું નામ ખૂબ જ સરસ આયુર્વેદમાં અંકિત થઈ રહ્યું છે, ત્યારે એની સંપૂર્ણ રીતે માહિતી